શ્રી કૃષ્ણ. શ્રી સાંદીપની વિદ્યા સંકુલની આ વેબ સિરીઝમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. અમારા આ વિડીયોઝને વધારે આગળ જોવા માટે તમે શ્રી સાંદીપની સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો. કેમ છો સ્ટુડન્ટ્સ? મજામાં? આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 3 ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વેપારી શાસકો કેવી રીતે બન્યા. વેપારી એટલે કે જે લોકો વેપાર કરવા આવે છે એ, અને શાસકો એટલે કે જે શાસન કરે છે તેને આપણે શાસકો કહીશું. તો જે વેપાર કરવા આવ્યા હતા એ શાસન કેવી રીતે કરવા લાગ્યા એ જોવાનું છે આપણે આ પાઠમાં. તો જોઈએ કે વેપારી શાસકો કેવી રીતે બન્યા. રિસેસમાં બાળકો પુસ્તકાલયમાં વાંચન કરતા હતા. તમે પણ લાઇબ્રેરીમાં વાંચન કરતા રિસેસના સમયમાં. એવી જ રીતે અહીંયા રિસેસમાં બાળકો પુસ્તકાલયમાં વાંચન કરતા. જય અને મિતાલી બે બિલાડી અને વાંદરાની બાળ વાર્તા વાંચીને એકબીજાની મજાક કરતા હતા. જય અને મિતાલી એ બંને વાર્તા વાંચતા હતા, બિલાડી અને વાંદરાની, અને આ વાર્તા વાંચતા વાંચતા એકબીજાની મજાક કરતા હતા. બાજુમાં બેઠેલા તેમના વર્ગ શિક્ષકે જણાવ્યું કે બાળમિત્રો, આ પણ એક નીતિ છે. બેની લડાઈમાં હંમેશા ત્રીજો જ ફાવે. આપણે નાનપણમાં વાંદરાની વાર્તા સાંભળતા. આ બંને વાર્તા ઝઘડતા, આ બંને વાંદરાઓ ઝઘડતા અને અંતે એક ત્રીજો જ વાંદરો રોટલી લઈને જતો રહેતો. બે બાજે એમાં ત્રીજો ફાવે. એટલે અહીંયા એ પણ છે, એ જ છે કે બેની લડાઈમાં ત્રીજો જ ફાવે. અંગ્રેજોએ તો આ નીતિથી ભારતમાં રાજ્ય વિસ્તાર વધાર્યો હતો. અંગ્રેજોએ આવી નીતિથી ભારતમાં પોતાનો વિસ્તાર વધાર્યો હતો. સર, એ કેવી રીતે? જયે સવાલ કર્યો. વર્ગ શિક્ષકે કહ્યું કે સારું, ચાલો વર્ગમાં. હું આજે તમને ભારતમાં આવીને અંગ્રેજોએ કેવી રીતે ભારતીય રાજાઓ પર પોતાની હુકુમત સ્થાપી તેની વાત કરું. શિક્ષકે કીધું કે ચલો તમે વર્ગમાં આવો, આજે હું તમને એ સંભળાવીશ કે અંગ્રેજોએ ભારતીય રાજાઓ ઉપર કેવી રીતે પોતાની હુકુમત સ્થાપી. 18મી સદીના અંતમાં ભારતમાં રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજો એક નવી રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા હતા. આ એક વધારે અતિશયોક્તિભર્યું વાક્ય છે, જેમાં એ કહેવામાં આવે છે કે રાજનીતિનો જે દોર ચાલી રહ્યો હતો એક ક્ષિતિજ ઉપર, એટલે કે બંનેની મધ્યમાં અંગ્રેજોએ એક એવી પોતાની શક્તિ તરીકે ઉભરાવા લાગ્યા હતા, વેપાર હતો. શું તમે જાણો છો કે અંગ્રેજો ભારતમાં માત્ર વ્યાપાર કરવા આવ્યા હતા? શરૂઆતમાં અંગ્રેજોને ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી, તો પછી તેઓ આખા ભારતના શાસક કેવી રીતે બની ગયા? આવી તો અનેક બાબતો અંગ્રેજ શાસન સાથે જોડાયેલી છે. મૂળ તો તેમને તેમનો વ્યાપાર વધારવો હતો. આથી સરળતા માટે રાજકીય વગ વધારવા તેમણે અંગ્રેજ રાજનીતિ અપનાવી. આજે ભારતમાં વિદેશી કંપનીઓ વેપાર કરવા આવે તો તેઓ સમય જતાં શું સત્તાધીશ થઈ શકે? આજે ભારતમાં ઘણી બધી એવી વિદેશી કંપનીઓ છે કે જે પોતાનો વેપાર કરવા માટે ભારતમાં આવે છે. જનરલ એક વાત કરીએ તો આપણે ફોનની જ વાત લઈએ કે આજે ભારતમાં, ઇન્ડિયામાં આપણે જે ફોન વાપરીએ છીએ, મેજોરિટી ઓપ્પો, વિવોના ફોન વાપરીએ છીએ. જે વિદેશી કંપનીઓ વેપાર અર્થે ભારતમાં આવે છે અને ભારતમાં આવીને હજારો ગણી વધારે કમાણી કરી જાય છે. તો અહીંયા આપણે વિચારવાનું રહે કે શું એ વેપાર કરવા ભારતમાં આવે તો છે, પણ વેપાર અર્થે ભારતમાં આવીને શું આખા ભારતના સત્તાધીશ બની શકે? પ્રશ્ન છે. અત્યારના સમયમાં હાલમાં એવું નથી કે સત્તાધીશ બની ચૂક્યા હોય, પણ એક સમય હતો કે જ્યારે આવી રીતે વિદેશના લોકો વેપાર કરવા ભારતમાં આવ્યા અને ભારતના સત્તાધીશ બની ગયા. હવે વેલેસ્લીની વિસ્તાર યોજના જોઈએ. વેલેસ્લી ગવર્નર જનરલ બનીને ભારત આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. ભારતમાં ફ્રેન્ચો તાકાતવર ન બને તે માટે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પગપેસારો કરવા વેલેસ્લીએ એક યોજના બનાવી. વેલેસ્લીએ જે યોજનાને સહાયકારી યોજના કહેવામાં આવે છે. કેવી યોજના? તો કે સહાયકારી. આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યોને પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું. આ ખરેખર એક કેવી નીતિ વિચારી શકાય કે દેશી રાજ્ય
એને વ્યાપાર કરવો, આ યોજના સ્વીકારવી. કઈ યોજના? તો કે સહાયકારી. પણ જો આ યોજના કોઈ પણ આપણું દેશી રજવાડું સ્વીકારે તો કરવાનું શું? તો કે અંગ્રેજી લશ્કર રાખવાનું. અંગ્રેજોને પોતાના રાજ્યમાં લશ્કર તરીકે રાખવાના. સૈન્યનો ખર્ચ જે તે દેશી રાજ્ય ઉપાડવો પડતો. પાછો આનો તમામ ખર્ચો કોણ ઉપાડે? તો કે દેશી રાજ્યો. આ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો. આના કારણે શું થતું કે દરેક એક રાજ્યમાં અંગ્રેજનો પ્રતિનિધિ ત્યાં રહેતો. આમાં અંગ્રેજીનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ સચવાતા. આમ તો કેવું સારું કે એ રાજ્યમાં જઈ અને ત્યાં જ ખાવું પીવું, ત્યાં રહેવું અને ત્યાંની પાછી બધી માહિતી પણ મેળવવી. અને આ બાને અંગ્રેજો અહીંયા સચવાતા. સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું, પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં. સામે પક્ષે કેવું થતું? દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું તો ખરા, પણ તેઓ તેનો ઉપયોગ કરી શકતા નહીં. વેલેસ્લીની સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા, જેમાં નિઝામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. દેશી રાજ્યો માટે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. કેવી? મીઠા ઝેર જેવી. જેમ કે અત્યારે ખાંડ છે. સ્ટુડન્ટ્સ, આપણે લોકો ખાંડ ખાઈએ છીએ, પણ ખરેખર આપણે જે રીતે ખાંડનો ઉપયોગ કરીએ છીએ તે મીઠા ઝેર સમાન છે. તો એવી જ રીતે આ યોજના મીઠા ઝેર સમાન હતી. શરૂઆતમાં રાજવીઓને સલામતી અને મદદ દેખાતી. શરૂઆતમાં તો રાજવીઓને કેવું લાગ્યું, રાજાઓને, કે આ આપણી સિક્યોરિટી માટે છે, આપણે અહીં આ નીતિ અપનાવીને સિક્યોર થાય છે. પણ ખરેખર બનતું કેવું? તો કે ખરેખર વાસ્તવમાં ધીરે ધીરે તે ગુલામીનો અનુભવ કરાવતી હતી. વેલેસ્લીની આ વિસ્તાર યોજના સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર હૈદરાબાદ રાજ્યનો નિઝામ બન્યો. સૌથી પહેલો શિકાર કોણ બન્યું? તો કે હૈદરાબાદનો નિઝામ. પછી મૈસૂર અને અયોધ્યા બન્યા. તાંજોર અને કર્ણાટકના પણ આવા જ હાલ થયા. મરાઠા સરદારોમાં અંદર ઝઘડા કરાવી તેમને પણ સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યા. જે મરાઠા સરદારો હતા તેમાં તેને અંદર ઝઘડા કર્યા અને એને કારણે સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યા. આપણે આગળ જ જોયું હતું કે 2 છોકરાઓ બાજતા હતા, એમાં ફાવ્યું કોણ? તો કે ત્રીજું. તેવી જ રીતે અહીંયા એને અંદર બજાવી અને અંતે ફાવશે કોણ? તો કે એવી જ રીતે આગળ જોઈએ. મરાઠાઓ સાથે લડાઈ કરીને નિઝામને ભારે ખુવારી વેઠવી પડી. આથી તેણે સૌથી પહેલાં આ યોજના સ્વીકારી. તેણે શું કર્યું? તો કે સૌથી પહેલાં આ યોજના સ્વીકારી. ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલાં જ અંગ્રેજોની હુકુમત નીચે આવી ગયું હતું. નાના ફડણવીસના અવસાનથી મરાઠાઓ સંઘો વચ્ચે ઝઘડા થયા. એક પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલ. ભાગલા પાડો અને રાજ કરો એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ડિવાઇડ એન્ડ રૂલ. આવી નીતિનો ભોગ બન્યા. અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે એક યા બીજા બહાને ખાલસા કર્યા. આમ 7 વર્ષના ગાળામાં વેલેસ્લીએ કંપનીનો વિસ્તાર કરીને અંગ્રેજ સત્તાને આ યોજના દ્વારા સર્વોપરી બનાવી. તો આપણે અહીંયા જોઈ શકાય કે અંગ્રેજો સર્વોપરી બન્યા કેવી રીતે? તો કે આ રીતે. અહીંયા આપણે વેલેસ્લીની લડાઈનું દ્રશ્ય જોઈ શકીએ છીએ અને બાજુમાં જ વેલેસ્લીનું પિક્ચર છે, એનો ફોટો છે. બ્રિટિશરો સમગ્ર ભારતમાં ફેલાયા. વેલેસ્લીની વિસ્તાર યોજનાનો ભોગ મૈસૂર મરાઠા સરદારો બન્યા. પછી અંગ્રેજો ઉત્તર ભારતમાં આગળ વધ્યા. નેપાળમાં ભય જણાતા તેમની સાથે તેને મિત્રતા બાંધી લીધી. નેપાળમાં તેને ભય લાગ્યો તો તેણે શું કર્યું? તેમની સાથે મિત્રતા કરી લીધી. ત્યાર પછી અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ ખેલ્યા. શીખ મહારાજા રણજીત સિંહ સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં જીત મેળવી. સિંધમાં પણ સત્તા સ્થાપી. શીખોની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી, પણ જ્યાં સુધી પંજાબમાં રણજીત સિંહનું અવસાન ન થયું ત્યાં સુધી તેઓ ફાવ્યા નહીં. અહીંયા આપણે આ મેપ છે જેમાં જોઈ લઈએ કે સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્યો ક્યાં ક્યાં હતા. આ જે મેપ છે જે તમને દેખાડે છે કે ભારતમાં કયા કયા રાજ્યો એવા હતા કે જે આ યોજનાનો સ્વીકાર્યા. ખરેખર તો એવું કહી શકાય કે કેટલા એવા રાજ્યો હતા કે જે આ યોજનાના ભોગ બન્યા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક વર્તમાન આંતરરાષ્ટ્રીય સીમા અને એ સિવાય કયા કયા રાજ્યો. તો અહીંયા છે ગ્વાલિયર, અવધ, ઇન્દોર, નાગપુર, પુણે
અને હૈદરાબાદ કે જે લોકોને આ સહાયકારી યોજના સ્વીકારી હતી. એ સિવાય વર્તમાન આંતરરાષ્ટ્રીય સીમા છે જે તમને સીધી સ્ટ્રેટ લાઇન નથી પરંતુ ડોટેડ લાઇન છે આવી રીતે. તો અહીંયા તમને દેખાડેલી છે આંતરરાષ્ટ્રીય સીમા, આ તરફ પણ છે, આ તરફ પણ છે. તો આને આપણે કહીશું આંતરરાષ્ટ્રીય સીમા, જે આ મેપમાં આપણે જોઈ શકીએ છીએ. એ પછી જોઈએ આપણે જ્યાં સુધી અહીંયા આપણે જોયું કે જ્યાં સુધી પંજાબમાં રણજીત સિંહનું રાજ્ય હતું ત્યાં સુધી તેમને સફળતા મળે એમ તો હતી નહીં. આથી મહારાજે રણજીતસિંહ સાથે શું કર્યું? મિત્રતા. રણજીતસિંહે તે સમયમાં શક્તિશાળી શાસક હતા. તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી મજબૂત સેના ઊભી કરી હતી. આસપાસના મોટા ભાગના પ્રદેશો ઉપર પણ તેમણે વિજય મેળવ્યો હતો. તેમના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી ગઈ. જ્યાં સુધી તેઓ રાજગાદી ઉપર હતા ત્યાં સુધી બધું તંત્ર વ્યવસ્થિત ચાલતું હતું, પરંતુ જેવું તેમનું અવસાન થયું તેવી જ પંજાબમાં શું સ્થાપી ગયું? અરાજકતા, ચિંતા સ્થપાણી. રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજો માથું મારવાની પણ હિંમત કરી શક્યા ન હતા. એટલી ધાક હતી રણજીતસિંહની કે અંગ્રેજો માથું મારવાની એટલે કે જરા પણ ચંચુપાત કરવાની પણ હિંમત કરી શક્યા ન હતા. પરંતુ જેવું રણજીતસિંહનું અવસાન થયું તેવી તેમને તક મળી, ચાન્સ મળ્યો ત્યાં પગ પેસારો કરવાનો. હાર્ડિજ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવતા તેમણે શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી અંગ્રેજ શાસન નીચે લાવી દીધું. વિચારીએ, અંગ્રેજો સૌપ્રથમ બંગાળમાં સત્તા સ્થાપી. શા માટે? એવું શું કારણ હતું કે અંગ્રેજોએ બંગાળમાં સત્તા સ્થાપવી પડી? કેમ કે ત્યાંના શાસક નબળા હતા. શીખ સામ્રાજ્ય અને અફઘાના પ્રદેશો ઉપર અંગ્રેજોને સત્તા કેમ સ્થાપવી પડી? કેમ કે તે મહત્વના કેન્દ્રો હતા. અંગ્રેજોનું સૈન્ય પણ નાનું હતું, તો પછી તેઓ સમગ્ર ભારતમાં સત્તા કેવી રીતે સ્થાપી શક્યા? અંગ્રેજીનું સૈન્ય નબળું હતું, નાનું હતું, પરંતુ તેમણે કર્યું શું કે તેઓ વહેંચાઈ ગયા. જેણે સહાયકારી યોજનાઓનો લાભ લીધો તેમને ત્યાં લશ્કરી રીતે લશ્કરને ત્યાં મોકલવું પડતું. તો હતું નાનું પણ બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ વહેંચાયેલું હતું. અંગ્રેજો તેમનું શાસન સમગ્ર ભારતમાં સ્થાપવામાં સફળ થયા તેના કારણો વિશે આપણે ચર્ચા કરીશું જ્યારે આપણે ક્લાસરૂમમાં ભેગા થશું ત્યારે ખૂબ જ ડીપમાં. પરંતુ અહીંયા આપણે આટલી જ ચર્ચાને સીમિત રાખીએ છીએ. પછી આવે છે ડેલહાઉસીની ખાલસા નીતિ. વેલેસ્લીની વિસ્તાર યોજના હિન્દી રાજ્યોને એમના જોખમે પરાધીન બનાવવાની હતી. ખરેખર વેલેસ્લીની આ યોજના કેવી હતી? તો કે એમને એના પોતાના જ જોખમોએ રાજાઓએ પરાધીન એટલે કે બીજાને આધીન બનાવવાની યોજના હતી. વેલેસ્લીની ખરેખર આ યોજના કેવી હતી કે રાજાઓને પોતાના જ જોખમ ખેડી, પોતાની જાતનું જ જોખમ ખેડી પોતાને બીજાના હવાલે સોંપવાની એટલે કે પરાધીન બનાવવાની. એ સ્વીકારનારા રાજ્યો અંગ્રેજોના મિત્રો ગણાતા. આ રાજ્યોને બહાર કે અંદરનો ભય ન જણાતા તેઓ બિન જવાબદાર બન્યા. તેઓની ઉપર જે જવાબદારી હતી એનાથી તે છકી ગયા, એ બિન જવાબદાર બની ગયા કે હવે તો ભાઈ મને કંઈ પ્રોબ્લેમ નથી, અંગ્રેજો તો મારા મિત્રો છે. તો બહારની કે અંદરનો તેમનો કોઈ પણ ભય જણાતો ન હતો. તેમનો વહીવટ કથળિયો. ખરેખર જ્યારે માણસ બેજવાબદાર બિન જવાબદાર બને છે ત્યારે શું થાય છે કે તેનો આંતરિક, શારીરિક, માનસિક વ્યવહાર કથળી જાય છે. એવું જ અહીંયા બન્યું. રાજાઓના આવા વલણને કારણે રાજ્ય વ્યવસ્થામાં ગેરવ્યવસ્થા ફેલાઈ. જે વ્યવસ્થિત રીતે તંત્ર ચાલતું હતું એના બદલે રાજ્ય વ્યવસ્થામાં શું ફેલાણું? તો કે ગેરવ્યવસ્થા. અંગ્રેજ નીતિનું આ પરિણામ હતું. આ એક ષડયંત્ર હતું. ભારતીય શાસકો તેમાં ફસાયા હતા. અને ફસાયા તો કેવા ફસાયા? સંપૂર્ણપણે ફસાયા, જેના કારણે તેઓ પરાધીન બન્યા. અંગ્રેજોને બહાનું મળી ગયું. રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને રાજ્યના કારભારમાં તેઓ માથું મારવા લાગ્યા. રાજ્યના કારભારમાં ચંચુપાત કરવા લાગ્યા. જે રાજ્ય આપણા શાસકો ચલાવતા, આપણા રાજાઓ ચલાવતા, તેમાં પણ તેમને માથું માર્યું. શરૂઆતમાં કંપની સરકારે કેટલાક પ્રદેશોને ગેરવહીવટના બહાને ખાલસા કર્યા. ઘણા પ્રદેશોને કંપનીએ ખાલસા કરી દીધા, ખાલી કરી દીધા. પછી બ્રહ્મદેશ, હાલનું મ્યાનમાર અને પંજાબ પ્રાંતને પણ ખાલસાનો ભોગ બનાવ્યો.
જો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે તો એનું રાજ્ય ખાલસા કરાવવામાં આવતું. આવી રીતે સતારા, ઝાંસી, નાગપુર વગેરે રાજ્યો ખાલસા નીતિના ભોગ બન્યા હતા. ભારતમાં વધુ ઉપજ આપતા પ્રદેશો જેવા કે ચા, કોફીનો પ્રદેશ, કપાસનો પ્રદેશ હસ્તગત કરીને વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો ડેલહાઉસીનો આશય હતો. બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવા શાસનની સવલત માટે ડેલહાઉસીને ભારતમાં કેટલાક સુધારા કર્યા. તેના સમયમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીની સર્વપ્રથમ રેલવે લાઇનની શરૂઆત થઈ હતી, જે ઈસવીસન 1853માં થઈ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમને ટૂંકા પ્રશ્નોમાં ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે. ભારતમાં રેલવેની વ્યવસ્થા ક્યારે શરૂ થઈ? તો કે અંગ્રેજોએ સૌ પ્રથમ ઈસવીસન 1853માં મુંબઈથી થાણે વચ્ચે સર્વપ્રથમ રેલવેની શરૂઆત કરી. આધુનિક ટપાલ પદ્ધતિ પણ તેના સમયમાં દાખલ થઈ. આ સમયે જ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. ડેલહાઉસીને બાળ લગ્ન પ્રતિબંધક ધારો તથા વિધવા પુનઃ ધારો પસાર કર્યા હતા. તેના સમયમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો હતો. ભારતમાં અંગ્રેજ શિક્ષણ આવ્યું ક્યારે, શા માટે? તો કે એ સમયમાં ઈસવીસન 1857માં ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીઓ મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા ખાતે શરૂ થઈ. યાદ રાખજો, ઈસવીસન 1857માં ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ શરૂ થઈ. 3 યુનિવર્સિટીઓ જે મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ ખાતે શરૂ થઈ. આમ આ સુધારાઓ મૂળ તો અંગ્રેજ શાસનના વિસ્તાર અને વહીવટની સરળતા માટે હતા, જેનો ભારતીય પ્રજાને પાછળથી ફાયદો થયો, પરંતુ આ માટે પ્રજાઓએ ભોગવવું ઘણું પડ્યું. વિચારીએ, ખાલસા નીતિ અને સહાયકારી યોજનાથી અંગ્રેજોને લગભગ સમગ્ર ભારત ઉપર થોડા જ સમયમાં સત્તા જમાવી દીધી. આમ કેમ બન્યું હશે? તો કે ભારતીય લોકો અંગ્રેજી લોકોના ષડયંત્રના ભોગ બન્યા. 1857માં બ્રિટિશરોનો વિજય એવી વિગતવાળું ઇંગ્લેન્ડનું એક પુસ્તક તમારા હાથમાં આવે છે. તમે વાંચો. હવે તમે શું પ્રતિક્રિયા કે પ્રતિભાવ આપશો? 1857માં બ્રિટિશરોનો વિજય થયો આવું એક પુસ્તક જો તમારા હાથમાં આવે તો તમે શું પ્રતિક્રિયા આપશો? કેવો પ્રતિભાવ આપશો? વાંચો અને પછી જણાવો. ભારેલો અગ્નિ, પ્રજાનો અતિશય અસંતોષ. સહાયકારી યોજના પછી ડેલહાઉસીના ખાલસાવાતે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો. પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ બહાર આવવા લાગ્યો. તમે ક્રાંતિ અને મંગલ પાંડે ફિલ્મ જોઈ હશે. તમે જોયો જ હશે સ્ટુડન્ટ્સ, મંગલ પાંડે અને ક્રાંતિ આ બંને પિક્ચર જેમાં અંગ્રેજો તરફનો અસંતોષ સખતપણે પ્રગટ થાય છે. ના જોઈ હોય તો મેળવીને જોશો. જો તમે આ મૂવી ના જોયું હોય, આ પિક્ચર ના જોયું હોય તો ગમે ત્યાંથી મેળવીને એક વખત આ પિક્ચર જોઈ લેજો. આ સમયે લોકો પર અંગ્રેજોની દમન નીતિનો કોરડો વીંઝાતો હતો. કોરડો એટલે કે મોટું દોરડું જે ચાબુકની જેમ વીંઝાતું હતું. તેમાં ડેલહાઉસીએ કરેલા સુધારાઓને લીધે બળતામાં ઘી હોમાયું. ડેલહાઉસીએ જે સુધારા કર્યા એ શું બન્યું? બળતામાં ઘી હોમવાનું કારણ. એટલે કે એક તો તકલીફો હતી અને ઉપરથી ડેલહાઉસીની આ નીતિને કારણે તકલીફોમાં વધારો થયો. રેલવે અને તાર ટપાલની સુવિધા, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને ખૂંચવા લાગી. જૂની વિચારધારાને માનતા લોકોને લાગ્યું કે અંગ્રેજો આપણી સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. અંગ્રેજોએ કરેલા સુધારા આમ તો તેમના વહીવટની સુગમતા માટે કર્યા હતા. ભારતીય પ્રજાને તેનાથી લાભ થયો હતો, પણ તે માટે તેને ઘણી કિંમત ચૂકવવી પડી હતી. આજે 3 યુનિવર્સિટીની સ્થાપનાઓ થઈ, ટપાલ વ્યવસ્થા શરૂ થઈ, રેલવે લાઇનની શરૂઆત થઈ. એ બધું અંગ્રેજોની ખરેખર એક વ્યવસ્થાના ભાગરૂપે હતું. હા, આપણને પણ એનાથી ફાયદો થયો, પણ આ ફાયદાની સામે એટલું બધું નુકસાન થયું, એટલી બધી મુશ્કેલીઓ વેઠવી પડી. પછી આપણને આ ફાયદાનો લાભ થયો, પરંતુ એની સામે જે સંઘર્ષ હતો એ ખૂબ જ મોટો હતો. લોકોમાં અસંતોષની આગ હવે અગનજ્વાળાઓ ભડકાનું સ્વરૂપ ધારણ કરવા લાગી હતી. આ અસંતોષ એટલે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. આ અસંતોષ શું હતું? તો કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, જે આપણે ફરીને પાછા નેક્સ્ટ પાઠમાં જોઈશું. સ્ટુડન્ટ્સ, આના પછી છે સ્વાધ્યાય, જેમાં તમને પ્રશ્નો આપેલા છે જેના વિશે તમારે ફેરબુકમાં લખવાનું છે. આ 5 પ્રશ્નો છે. તો સ્ટુડન્ટ્સ, આ હોમવર્ક તમે ફેરબુકમાં જ કમ્પ્લીટ કરી નાખજો.
હવે મળશું આના પછીના નેક્સ્ટ વિડીયોમાં નવા પાઠ સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.